ગીતા જયંતિ પર શ્રી સોમનાથ ટ્રસ્ટે શ્રી કૃષ્ણના દેહોત્સર્ગ તીર્થમાં સમૂહ પાઠ. ગીતાજીના ગ્રંથ અને કૃષ્ણ ચરણ પાદુકા પૂજન કરી શોભાયાત્રા કાઢવામાં આવી. શંખ અને નગારાના નાદ સાથે ધર્મભક્તિનું વાતાવરણ રચાયું. ઋષિકુમારો અને ભક્તોને અપાયો મહાપ્રસાદ. શ્રી કૃષ્ણની ગૌલોક ધામ ભૂમિ એટલે પ્રભાસ, જ્યાં ભગવાને પોતાના પાર્થિવ દેહનો ત્યાગ કરીને સ્વધામ પ્રસ્થાન કર્યું હતું. પ્રભાસમાં પોતાના જીવનની અંતિમ લીલા પ્રદર્શિત કરી ભગવાન કૃષ્ણે હિરણ્યા નદીના કિનારે પોતાના દેહનો ત્યાગ કર્યો હતો. ત્યારથી આ સ્થાને દેહોત્સર્ગ તીર્થ અથવા ગૌલોક ધામ નામથી ઓળખવામાં આવે છે. અહીં શ્રી કૃષ્ણના સર્વોચ્ચ સંદેશ એટલે ગીતાજીના 18 અધ્યાયોને સ્તંભ પર અંકિત કરીને ગીતા મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. આ વિશેષ અવસરે કુરુક્ષેત્ર ભૂમિ પર જે રીતના દુદુંબી નાદ અને શંખનાદ થઈ રહ્યા હતા તેવું જ દ્રશ્ય પ્રભાસ ક્ષેત્રમાં રચવામાં આવ્યું હતું, જ્યાં ચારેય તરફ શંખનાદ અને નગાડાનો નાદ થઈ રહ્યો હતો. શ્રી સોમનાથ ટ્રસ્ટની સંસ્કૃત પાઠશાળાના અધ્યેતાઓ જ શ્રી કૃષ્ણ અને અર્જુન બન્યા હતા. યુદ્ધભૂમિની મધ્યમાં પોતાના લક્ષ્ય બાબતે વ્યાકુળ થયેલા અર્જુનને જીવન, નિષ્કામ કર્મ, ફળ પ્રત્યેનો ઔદાર્ય, જન્મ મરણનો ક્રમ, આ તમામ વિષયો પર સર્વોચ્ચ જ્ઞાન શ્રી કૃષ્ણએ આપ્યું હતું. તેવું જ ભાવચિત્ર પ્રભાસમાં ઊભું કરીને શ્રી ગીતાજીના 18 અધ્યાયના પાઠ કરવામાં આવ્યા હતા. આજના દિવસે ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને જે ઉપદેશ આપ્યો હતો, જે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપે આજ સુધી પૂજાય છે, એનો ઉત્સવ ઉજવવા માટે આજે અમે અહીંયા એકત્રિત થયા છીએ. જેની અંદર શ્રીમદ ભગવદ્ ગીતા પૂજન, એમનો શોભાયાત્રા અને એ સાથે સંપૂર્ણ પાઠ એ પણ કરવામાં આવી રહ્યો છે. અત્યારે 3 બહેનોએ પોતાના મસ્તક ઉપર શ્રીમદ ભગવદ્ ગીતાને ધારણ કરી અને શોભાયાત્રા નીકળી. એમાં શંખનાદ અને નગારાના ઘાથી યુદ્ધનું એક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું અને એમની વચ્ચે આ પાઠ શરૂ થયો. એટલે એ સ્મરણ જે આજથી ઈસવીસન પૂર્વે 3102 વર્ષ પહેલાં જે મહાભારતનું યુદ્ધ થયું હતું અને એ વખતે અર્જુન જે એમને વિષાદ થયો અને યુદ્ધ ન કરવા માટે એમને મનની અંદર વિચારો આવવા લાગ્યા, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે એમને પ્રોત્સાહિત કર્યા અને એમને ફરીથી યુદ્ધના કાર્યરત કર્યા. એ પ્રસંગને આજે યાદ કરી રહ્યા છીએ. ધર્મના જ્યારે વિનાશ થાય અને જ્યારે ધર્મની સ્થાપના ફરીથી કરવાની સ્થિતિ ઊભી થાય ત્યારે ભગવાન કહે છે કે હું વારંવાર અવતાર લઉં છું. એટલે એમણે એ અવતાર લીધો અને ધર્મની ફરીથી સ્થાપના કરી.